હેલો, કેમ છો? મજામાં ને? જો આપણા પાછળના ભાગમાં અહીંયા આગળ પપૈયાનું ઝાડ છે અને આ ફૂલોનો ફોટો મોકલ્યો તો અહીંયા આગળ જો પેશન ફ્રૂટ આવ્યા છે. પેશન ફ્રૂટ હવે પાકશે થોડાક દિવસમાં. બહુ ફૂલો આવ્યા હતા પણ બધા ખરી ગયા નીચે, બધા પાક્યા નહીં. પોલિનેશન મેં કર્યું પણ કંઈ પાક્યા નહીં. હવે નવી નવી બર્ડ્સ આવે છે. તો આજે નવી બર્ડ છે એમ તો આવશે હવે. પણ બહુ ફૂલ આવ્યા હતા પણ બધા પડી ગયા, બધા ખરીને પેશન ફ્રૂટ. અને હમણાં એનું વેજીટેટિવ ગ્રોથ પણ બહુ થતો નથી. થવું જોઈએ મોટું પણ નથી થતું. કંઈ વાંધો નહીં. જો અહીંયા પપૈયા પણ ઉગ્યા છે. કાચા પપૈયા ખાઈએ તો બહુ સારા હોય. નીચે પેરું ઉગ્યા છે અને બીજી જગ્યાએ ટ્રાન્સપ્લાન્ટ કરવાના છે. પછી પેલું સીતાફળ છે એને ટ્રાન્સપ્લાન્ટ કરવાનું છે. આ મરચાં વાવ્યા છે અહીંયા. અને અહીંયા આગળ આપણું પાછળનો ભાગ છે તો અહીંયા ચોળી આવી છે. જો આ ચોળી જો અત્યારે થોડો વરસાદ આવે છે. આ જો ચોળી છે એટલે મેં આવી રીતે બાંધી 4 કુંડાને ઉપર લઈ જવાનું છે. હજી ઊંચું હાઈટ ઓછી પડે છે, હજી થોડીક હાઈટ વધારવી પડશે. આ ડુંગળી છે, કાંદા છે અને અહીંયા છે ને પડવળ છે. એટલે આમ વાઇન છે, ભોપળું છે, પમ્પકિન છે કે શું ખબર નથી. અહીંયા આગળ મેં ઓલા નાના પરવળ આવે ને એ વાવ્યા છે. આ છે ટમેટાં, આ મરચાં છે. જો મરચાં સરસ મોટા થયા છે. આ રીંગણું છે, આ પાછળ 2 રીંગણા છે. જો આ ટમેટાં છે પહેલાં, પણ એનો ગ્રોથ સારો નથી થયો. અને આ તુરિયા છે, તુરિયા 2 કુંડામાં વાવ્યા છે. જો આ મારું નાનકડું વેજીટેબલ ગાર્ડન છે. અને હજી આ બધી માટીઓ લઈને રાખી છે. ખાતર પણ બધા છે, ઓર્ગેનિક ખાતરો પણ છે. તો એ બધું હું આ નવા કુંડા હજી છે પણ વરસાદ એવો આવે છે કે ટાઈમ નથી મળતો અને સૂકું નથી હોતું કાંઈ. તો આ બધા જો હજી કેટલાય કુંડા પડ્યા છે. તો આ બધા કુંડા એમાં હજી બધું વાવીશું. બધા સીડ્સ બહુ લાવી છું. એટલે ખાસ તો આ પેશન ફ્રૂટનું મને બહુ એકદમ આનંદ થાય છે. બહુ પેશન ફ્રૂટ જો કેટલા મસ્ત છે પેશન ફ્રૂટ છે ને. આ એક નાનું પણ આવ્યું છે અહીંયા. પછી આ મોટું છે, આ છે બસ આટલા છે. 4 અને એક આ 5 છે. 5 પેશન ફ્રૂટ છે. તું શું વાવે છે? તું પણ મને કહેજે હો.